Good morning, dear students. In the last lecture of our indirect speech session, આપણે છૂટા વાક્યો સ્વરૂપે તમામ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના પ્રકાર ભણી ગયા. વિધાન વાક્ય, ઉદ્ગાર વાક્ય, આજ્ઞાર્થ વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય. હવે આપણે છેલ્લે ફકરાના નિયમો પણ લખાવ્યા હતા કે ફકરો લખતી વખતે શું ધ્યાનમાં રાખવું. અહીંયા મેં એક પ્રશ્ન લખ્યો છે, તમે એ પ્રશ્ન મારી સાથે લખી લ્યો. Arunima said, I may not do this challenge. Let's drop the idea, please. બચેન્દ્રી પાલ, અરુણિમાને જે ક્લાઇમ્બિંગ નું કોચ આપતા હતા એનું નામ બચેન્દ્રી પાલ છે. ભારતની પ્રથમ મહિલા છે એવરેસ્ટ સર કરનારી. શું કે છે? You are far better than others. Full stop. You can climb the Everest. Arunima said, what a difficult goal it is. How can I achieve it? બરાબર જોઈ લ્યો. અરુણિમા અને બચેન્દ્રી પાલ વચ્ચેનો પેરેગ્રાફ. બચેન્દ્રી પાલ મેં તમને કીધું એની કોચનું નામ છે. ગુજરાતી કરીએ કે ન કરીએ, આપણે અંગ્રેજીમાં જેનું ઇન્ટરેક્ટ કરવાનું છે, સમજાય તો સરળ ચોક્કસ થશે. એટલા માટે આપણે શબ્દ ભંડોળ ઉપર ભાર મૂકવાનું કહીએ છીએ. બરોબર, સારા શબ્દો અને એનો અર્થ આવડતો છે તો સમજવામાં સરળ રહેશે. પ્રશ્ન લખી લ્યો, પછી હું જવાબ એનો ભૂસી અને તમારી સમક્ષ લખું છું. I may not do this challenge. Let's drop the idea, please. You are far better than others. You can climb the Everest. What a difficult goal it is. How can I achieve it? આ જે સંવાદ છે એને હવે આપણે જવાબ લખવો છે. પ્રશ્ન લખી લીધો હશે, હું જવાબ લખું છું. જવાબ લખતી વખતે સૌથી પહેલા આપણે જોઈ લેવાનું કયા પ્રકારના વાક્યો છે. પણ અહીંયા મેં ફકરો એવો સરસ પસંદ કર્યો છે કે જેમાં તમને વિધાન વાક્ય પણ જોવા મળે છે, ઉદ્ગાર પણ છે, પ્રશ્નાર્થ પણ છે. પછી ફકરાના જે નિયમોનો આપણે ઉપયોગ કરવો છે એ નિયમનો ઉપયોગ પણ થશે. એટલે સંપૂર્ણ લગભગ પ્રેક્ટિસ આવી જાય એવો આપણે પેરેગ્રાફ પસંદ કર્યો છે. પહેલું વાક્ય છે જેમાં બે વાક્યો છે. પહેલા તો એ જુઓ, બરાબર છે. એટલે આપણે પેલો એન્ડ એડેડ અથવા એન્ડ આસ્ક્ડ, બરાબર છે, એનો ઉપયોગ પણ કરશું. હવે જવાબ લખીએ. અરુણિમા વિધાન વાક્ય છે એટલે ટોલ્ડ બચેન્દ્રી પાલ that I બોલનાર મુજબ એટલે સી, મે એનું થશે might, not do this નું થશે that challenge. હવે લેટ્સ વાળું વાક્ય આપણે જોડી દેવું છે. એન્ડ આપણને એમ થાય કે ભાઈ લેટ્સ છે તો સજેસ્ટેડ આવે, પણ જેમ જેમ આપણે આગળના ધોરણમાં આવતા જઈએ, 12માં આગળ કોલેજ ઉપર, તો અહીંયા છેલ્લે પ્લીઝ છે. લેટ્સ ડ્રોપ ધ આઈડિયા પ્લીઝ. તો પ્લીઝ હોય તો ભલે લેટ્સ છે છતાં પણ આવા ફેરફાર કરવા પડે. એન્ડ રિક્વેસ્ટેડ, સજેસ્ટેડ લખશો તો ખોટું પડવાની શક્યતાઓ ઘટી જશે, પણ થોડુંક આપણે વધારે જાણીએ છીએ એ માટે થઈને આપણે રિક્વેસ્ટેડ લખશું. એન્ડ રિક્વેસ્ટેડ that હવે બંને ત્રીજો પુરુષ છે એટલે they should drop the idea.
અરુણિમાના વાક્યનું ઇન્ડાયરેક્ટ થયું છે. અરુણિમા told Bachendri Pal that she might not do that challenge and requested that they should drop the idea. પ્લીઝ જેવા શબ્દો નીકળી જાય છે કારણ કે બોલનાર જ ડાયરેક્ટ સ્પીચમાં બોલે, એના વતી કોઈ પ્લીઝ બોલે નહીં, આપણે કીધું છે. બીજું વાક્ય છે Bachendri Pal told. અરુણિમા પણ લખી શકો, હર પણ લખી શકો. that you સાંભળનાર મુજબ, ફરી પાછું she, એમ ઇઝ આવતું was where, she was far better than others and આપણે વાક્ય જોડી દેવું છે, બીજું પણ વિધાન છે, added that you એટલે she, can નું could. Everest. Bachendri Pal told Arunima that you are નું માત્ર she was, પછી કોઈ ફેરફાર નથી, far better than others. બીજું વાક્ય જોડી દીધું and added કારણ કે વિધાન જ હતું એટલા માટે, that she could climb the Everest. I નું માત્ર અહીંયા you નું she અને can નું could. બરોબર સમજતા જાજો અને તમારી નોટબુક્સમાં લખતા જાજો. હજી એક વાક્ય બાકી છે અરુણિમાનું. શું કહે છે? What a difficult goal it is. How can I achieve it? અરુણિમા ઉદ્ગાર વાક્ય છે. Exclaimed with. હું એવરેસ્ટ ચડવાનું ધ્યેય કેટલો મોટો છે, મારાથી કઈ રીતે એચીવ એટલે પ્રાપ્ત કરી શકાય. તો અહીંયા એને દુઃખનો ભાવ છે એવું આપણે માનીએ, સોરો. ટુ હર લખી શકાય પણ અહીંયા મેં તમને કીધું લિસ્નરની જરૂર નથી. ધેટ ઉદ્ગારને આપણે વિધાન કરવાનું છે. ઇટ ઇઝ અ વેરી ડિફિકલ્ટ ગોલ એમ માની. ઇટ એમ ઇઝ અન વોઝ વેર, બીજા કોઈ ફેરફાર છે નહીં. ફરી પાછું જોડી તો દેવાનું જ છે. એન્ડ આસ્ક્ડ કારણ કે પ્રશ્નાર્થ વાક્ય છે, એડેડ નહીં. હાઉ કેન આઈ એને બદલે આપણે વિધાન કરવાનું આઈ કેન એચીવ. પ્રશ્નાર્થનું પણ ઇનડાયરેક્ટ કરતી વખતે વિધાનમાં રૂપાંતર થાય છે, નિયમ લખાયો છે. એટલે હાઉ કેન આઈ પણ એને બદલે હાઉ આઈ કેન. હાઉ she could achieve it. તો આ પૂર્ણ જવાબ થઈ ગયો. અરુણિમા exclaimed with sorrow that. પછી પાછું આપણે અહીં વિધાન કર્યું. what a difficult goal it is. No, it is a very difficult goal. તો it એમ ઇઝ આનું was where. It was a very difficult goal. And asked how she could achieve it. તો અહીંયા આપણે જોયું કે આપણે ફકરો લખતી વખતે બે વાક્યને જોડવા માટેના નિયમનો ઉપયોગ કર્યો છે. અહીંયા આપણે એક એક્ઝામ્પલ લીધું. હજી આપણે એક એક્ઝામ્પલ દ્વારા આને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જવાબ લખી લ્યો, બરોબર સમજજો. કોઈ વસ્તુ ન સમજાય
તો મેં તમને કીધું જ છે, તમે મને મારા ફોન નંબર ઉપર પણ સંપર્ક કરી અને પૂછી શકો છો. આ તમે જુઓ કે અહીંયા પાઠના પાત્રોના નામ તમને જણાય છે. 11-12 થોડુંક એવું મેં જોયેલું છે કે પાઠ આધારિત ડાયલોગ્સ પૂછવાની શક્યતા રહેતી હોય છે, પણ એ શક્યતા છે. એટલે આપણે 10મામાં જેમ 2 નામ હોય અને આ સરળતાથી આવે એવું ન હોય. થોડુંક આપણે 11મામાં આવ્યા છીએ તો એનું લેવલ ઊંચું થાય. 9મા 10માવાળા બહેનોને સરળતા રહે થોડીક, પણ અંતે તો સેમ જ છે. હવે બીજો પ્રશ્ન લખીએ. પછી હું સાથે બોલું છું. ફાધર અને સન અથવા પાપા અને સન વચ્ચે છે. Papa said, "Are you free tomorrow, beta? I want to plan a family trip." Son said, "Where shall we go?" Papa said, "To Saputara." એ ગુજરાતનું હિલ સ્ટેશન છે. Son said, "What a nice plan." અહીંયા ઘણી બાબતો નવી પણ શીખવા મળશે. એક તો બેટા તરીકેનું સંબોધન છે જે ગુજરાતી શબ્દ છે, તો કેમ કરવું એ આપણે શીખીશું. છેલ્લું વાક્ય છે ઉદ્ગાર જ વાક્ય છે. વિધાન કરવા માટે કર્તા ને ક્રિયાપદ પહેલા જોઈએ. SVO, વોટ એ નાઇસ પ્લાન. નાઇસ પ્લાન વેરી કેમ આપણે વિધાન કરવું એવો તમને પ્રશ્ન જરૂર થશે. અહીંયા મૂંઝાવાનું નથી. આપણે સમજી લેવાનું વોટ એ નાઇસ પ્લાન આપેલું નથી જ. હવે હું ખાલી કાઉન્સમાં તમને લખીને સમજાવું છું, તમારે મનથી સમજવાનું. અહીંયા ઇટ ઇઝ આપેલું હશે એમ માની લેવાનું. ખ્યાલ આવી ગયો? બરોબર ખ્યાલ આવી ગયો? વોટ એ નાઇસ પ્લાન ત્યાં પ્રશ્ન પેપરમાં આગળ લખેલું હશે નહીં. બરોબર સમજો. તો નાઇસ પ્લાન એનું કેમ આપણે વિધાન કરવું? તો અહીંયા આપણે આપણી જાતે જોડી દે. જો કોઈ વ્યક્તિની વાત હોય, હાઉ ક્લેવર, તો આપણે યુ આર જેવા શબ્દો પાછળ એડ કરી દેવાના. તું કેટલો હોશિયાર છે, સામેવાળા વ્યક્તિને જ કહેતો હોય એમ માની લેવાનું. પણ અહીંયા પ્લાન એટલે કંઈક યોજના છે, તો આપણે ઇટ ઇઝ લખીશું. હવે હું પ્રશ્ન ભૂસી નાખું છું અને આપણે જવાબ લખીએ. પાપા, ફાધર લખી શકાય. પ્રશ્નાર્થ વાક્ય છે પેલું. asked his son. બેટા માટે હવે બરોબર જવાબ લખું છું. એડ્રેસિંગ
બેટા. એડ્રેસ બે શબ્દ છે. એડ્રેસ એટલે સંબોધન કરવું, ક્રિયાપદ હોય તો, બાકી એડ્રેસ એટલે સરનામું. એડ્રેસ શબ્દના બે મતલબ છે, એટલે આપણે વારંવાર શબ્દ ભંડોળ સારું કરવાનો આપણે ખાસ એટલા માટે આગ્રહ રાખીએ છીએ. પાપા asked his son addressing બેટા. પાપાએ બેટાનું સંબોધન કરી તેના દીકરાને પૂછ્યું, આર યુ ફ્રી ટુમોરો? આપણે વિધાન કરવાનું યુ આર ફ્રી ટુમોરો એમ સમજવાનું છે. ઉલટ પ્રશ્ન છે ઇફ he was free the next day. tomorrow નું next day. આ ચેન્જીસ you are નું he was સાથે વાક્ય છે એને આપણે જોડવું છે નિયમ મુજબ. and added that I નું he સાદો વર્તમાન કાળનું સાદો ભૂતકાળ wanted to plan a family trip. Son asked him. અહીંયા તમે પાપા અથવા ફાધર લખી શકો છો. અહીંયા સંયોજક વેર જ રહેશે. પછી તમે વેર ઉપર આપણે તમને હાથ રાખીને સમજાવ્યું હતું તો શું થઈ જશે? શેલ વી ગો તો વી શેલ ગો. વી નું થશે ધે, શેલ અને વિલ નું થશે વુડ, ગો નું ગો. વેર ધે વુડ ગો. પાપા આગલું વાક્ય પ્રશ્નાર્થ છે એટલે આપણે ટોલ્ડ ની જગ્યાએ લખશું રિપ્લાઇડ his son. હવે આપણે એક નિયમ કીધો છો ટુ સાપુતારા. એ તો ટૂંકમાં સાવ જવાબ થયો, ક્યાં જાશું? સાપુતારા. પણ આપણે સાપુતારા જાશું એટલે આવા અધૂરા જવાબ હોય તો એને આપણે પૂર્ણ રૂપે લખવા નિયમ છે. અહીંથી તો સીધું લઈ લેવાનું. પાપા રિપ્લાઇડ his son that they would go to Saputara. એક વાક્ય છે હું ઉપર લખી દઉં છું. છેલ્લું વાક્ય son exclaimed with joy. ખુશીની વાત છે that આપણે કીધું it is એમ માની લઈ તો it was a very nice plan. આ છેલ્લું વાક્ય છે, બરોબર છે. આ બીજું વાક્ય છે, આ ત્રીજું વાક્ય છે. આ પહેલા વાક્યનું અધૂરું આપણે અહીંયા તમે અગાઉ લખી લીધું હશે માની અને નીચે ન સમય એટલા માટે મેં અહીંયા ઉપર તમને બતાવી દીધું છે. તો અહીંયા આપણે એક તો ઉદ્ગાર વાક્યમાં ક્યારેક આવું ન આપ્યું હોય અંતે તો ઇટ ઇઝ અથવા યુ આર એમ સમજી લેવું. બીજું બેટા હોય, મેડમ હોય, ગુડ મોર્નિંગ મેડમ, બરોબર છે. તો આપણે પૂછ્યું કે ભાઈ આસ્ક ધ લેડી એડ્રેસિંગ મેડમ. મેડમનું સંબોધન કરીને એક સન્નારીને પૂછ્યું. એવા મેં પેરેગ્રાફ જોયેલા છે. તમારે પણ પ્રેક્ટિસ કરશો તો આવી બધી વાતો વધારે ખ્યાલ આવશે. મેં બે શીખવાડ્યા છે પણ જો તમે જાતે 10-12 ફકરાની પ્રેક્ટિસ તમે કરશો તો ચોક્કસ તમને આવડી જશે. તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણે ઇનડાયરેક્ટ સ્પીચને છૂટા વાક્યોના માધ્યમથી ભણ્યા, ત્યાર પછી આપણે પેરેગ્રાફ સ્વરૂપે ભણ્યા. આમ તમે ઇનડાયરેક્ટ સ્પીચ હું માનું છું કે હવે લગભગ તમને સંપૂર્ણ આવડી ગયું હશે. પણ પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. એ કહેવત, એ ગુડ થોટ, એ સુવિચાર એને આપણે ન ભૂલીએ. આપણે શેમાં પણ ક્યાંય પણ ભાગ લઈએ છીએ નવરાત્રિમાં તો આપણે પહેલાં એની પ્રેક્ટિસ કરીએ છીએ. ક્રિકેટ ટીમ કે રમવા જાય છે તો ત્યાંની સ્થાનિક
ક્રિકેટ ટીમ સાથે પેલા પ્રેક્ટિસ મેચ રમે છે. એટલે પ્રેક્ટિસ કરવી બહુ આવશ્યક છે. ગણિત અને ગ્રામર સમાન છે બેનો, આ ખાસ ધ્યાન રાખજો. ગણિતમાં સર દાખલા શીખવાડી દે, પછી એવા જ દાખલાની તમારે જાતે થોડીક પ્રેક્ટિસ કરવી પડે. એમ અહીંયા ગ્રામરમાં અમે તમને ક્લાસરૂમમાં કે ઓનલાઈન માધ્યમથી, માધ્યમ ગમે તે હોય, આપણે ક્લાસરૂમમાં પણ અમારી મર્યાદા છે સમયસર કોર્સ પૂરો કરવાની હિસાબે, તો અમે તમને કદાચ 2 ની જગ્યાએ 4-5 પેરેગ્રાફ કરાવી શકીએ. પણ પછી તમે જાતે કરો, ચેક કરાવો, તો અમને ખ્યાલ આવે કે તમે ક્યાં ભૂલ કરો છો. અને જો બધા જ નિયમો યાદ રાખશો, નિયમો ગોખશો તો ગોખાઈ જશે, પણ પ્રેક્ટિસ નહીં કરો તો પરીક્ષામાં એ નિયમો ભૂલાઈ જશે. એટલે નિયમો યાદ રાખવાનો સરળ ઉપાય છે માત્ર પ્રેક્ટિસ કરવું. ટુમોરોનું ધ નેક્સ્ટ ડે થાય એ સતત તમે 5-6 પેરેગ્રાફમાં આવશે તો ખ્યાલ આવશે. એમિઝાનું વોઝવેર થાય, કેનનું કુડ થાય, સાદો વર્તમાન કાળ હોય તો સાદો ભૂતકાળ થાય, ચાલુ વર્તમાન કાળ હોય તો ચાલુ ભૂતકાળ થાય. એ પ્રેક્ટિસ કરવાથી યાદ રહી જશે. ઓમ ભલે યાદ હોય, પણ મહત્વનું છે કે તમે જ્યારે પ્રેક્ટિસ કરો ત્યારે એ વસ્તુ યાદ હોવી જોઈએ. તો આ રીતે આપણે અહીંયા ઇનડાયરેક્ટ સ્પીચ મેં કીધું 9 થી 12 તમામ પરીક્ષા એટલે કે પ્રથમ, દ્વિતીય અને વાર્ષિક ત્રણેયમાં પૂછાય જ છે એવો અગત્યનો ટોપિક છે, તો એને ભૂલશો નહીં. તો આ રીતે આપણે અહીંયા હાલમાં ઇનડાયરેક્ટ સ્પીચ પૂર્ણ જાહેર કરીએ છીએ. કોઈ પણ મુશ્કેલી હોય તો મને તમે ફોન કરીને પૂછી શકો છો. પ્રેક્ટિસ કરજો, એ ખાસ મહત્વનું છે. ઓકે, થેન્ક યુ.